જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરી દીધી હતી, જેમાં આપણે પ્રાચીન ભારત વિશે ચર્ચા કરેલી. ખેતી, ઉદ્યોગ અને સેવા, રાષ્ટ્રીય આવક, આર્થિક વૃદ્ધિ. ઓકે, હવે આપણે ત્યારબાદ નવા સવાલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્વતંત્ર પહેલાનું એટલે કે આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર અને આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર, તો ભારતનું અર્થતંત્ર, આ રીતે સવાલ પણ પૂછી શકે. હવે આ સવાલ ખૂબ જ મોટો છે, એટલે કે 13 મુદ્દાઓ છે. આપણે અત્યારે 5 મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું, બાકીના મુદ્દાઓ આના પછીના વિડીયોમાં. તો આજે સ્વતંત્ર આઝાદી પહેલા ભારતીય અર્થતંત્ર કેવું હતું એની આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા આપણે માહિતી મેળવીએ રેલવેમાં કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે એ કેવી હતી? લાભ આપનારી હતી. આઝાદી પહેલા રેલવેની સ્થાપના કોણે કરી? રેલવેની શરૂઆત કોણે કરી? તો અંગ્રેજો દ્વારા, બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી. કેમ? તો કે એને જ્યારે માલ સામાનની હેરફેર માટે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. તો રેલવેની આ જે શરૂઆત થઈ, એ રેલવેની શરૂઆત જે મતલબમાં લાભ આપનારી જે વ્યવસ્થા બની, એ વ્યવસ્થા કેવી હતી? ઝડપી અને સુદૃઢ. ખૂબ જ ઝડપી અને સુદૃઢ હતી. કે વાહન વ્યવહારનો જે વ્યવહાર છે એને સુંદર ભાગ, એક ખૂબ જ સુંદર ભાગ બન્યો. એક લાભ આપનારી જે મતલબમાં આજે બ્રિટિશ સરકાર દ્વારા જે ભારતીય રેલવેની શરૂઆત થઈ ને, એ ભારતીય રેલવેની શરૂઆત, એ ભારતને મળેલ રેલવે એ લાભ આપનારી કેવી બની? સુંદર અને સરસ વાહન વ્યવહારની વ્યવસ્થા બની. એ કેવી હતી? તો કે ઝડપી અને સુદૃઢ હતી. કારણ કે તમને બધાને ખ્યાલ છે, રેલવેમાં ટ્રાફિક આવે ન આવે, રોધ આવે ન આવે, તો સરળતાથી કોઈ પણ માલ સામાનની હેરાફેરી માટે આ રેલવેનો ઉપયોગ સૌપ્રથમ કરવામાં આવ્યો હતો. જે બ્રિટિશ સરકાર દ્વારા આ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે ખૂબ મોટા પાયે ભારત સરકારે કામ ઉપાડ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પણ રેલવેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો કે હજી કામ ચાલુ છે, પણ આવનારા વર્ષોમાં શક્ય હોય એટલું સરકાર એમ કહે છે કે ઝડપથી રેલવેનું કામ થશે. મેટ્રોની પણ સ્થાપના કરવામાં આવી. ઓકે, તો આજે શરૂઆત હતી રેલવેની શરૂઆત એ 16મી એપ્રિલ 1853 માં. રેલવેની શરૂઆત ક્યારે થઈ? 16મી એપ્રિલ 1853 માં મુંબઈ થી થાણે, આઈ થિંક 22 માઇલનું અંતર હતું. કેટલું? 22 માઇલ. મુંબઈ થી થાણે સુધી, જે મુંબઈમાં છત્રપતિ ટર્મિનલ છે, છત્રપતિ શિવાજી ટર્મિનલ, ત્યાંથી થાણે સુધી 1853 માં આ એસક્યુ માં પૂછાય છે આ સવાલ. ઓકે, તો આજે સવાલ છે કે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી ક્યારે? 1853 માં. કઈ તારીખ? 16મી એપ્રિલ 1853 માં મુંબઈ થી થાણે સુધી રેલવેની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ એની લંબાઈ કેટલી હતી? 1947 સુધીમાં રેલવેની લંબાઈ હતી 53,000 કિલોમીટર. આ પણ એસક્યુમાં પૂછાય છે. રેલવેની લંબાઈ 1947 સુધીમાં કેટલી? તો 53,000 કિલોમીટર. ત્યારબાદ એની હેરફેર, મતલબમાં જ્યારે એની શરૂઆતમાં વર્ષમાં, મતલબમાં જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારે કેટલા લાખ મુસાફરોએ, પ્રવાસીઓએ ને લાભ આપની ખાનગી સંસ્થા બની? તો 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી સૌપ્રથમ કેવી ખાનગી સંસ્થા હતી.
અત્યારે ભારત સરકારે 200 થી 500 એવા રેલવે સ્ટેશનો છે જેમાં બનાવ્યા તો ખરા, પણ બનાવ્યા હોય તો કેવા બનાવવા હોય એ હોય, પણ એમાં સમારકામ કર્યું હોય, લાદી બારી બારણા દરવાજા તૂટી ગયું એ નવું નાખ્યું હોય. ઓકે, ત્યારબાદ જે અંગ્રેજોએ રેલવે બનાવી હતી એ રેલવેના પાટા જે હતા એ હજી પણ કાંટા નથી, હજી પણ એવા ને એવા જ છે. જ્યારે ભારત સરકારે પછી રેલવેની શરૂઆત કરી હતી અમુક જગ્યાએ, ત્યાં જે રેલવેના શરૂઆત પાટા નાખ્યા હતા એ કેટલા તો કાટી ગયા અને કેટલાક તો કાઢી ગયા. આપણે મુંબઈમાં જો એમ કે ભારતમાં રેલવેની શરૂઆત ક્યાં, તો મુંબઈથી થાણે, પણ જો સુરતમાં પૂછ્યું હોય તો કોઈને ખ્યાલ, તમને ખ્યાલ હોય તો આપણે મોટા વરાછા વિસ્તારમાં વીએપી સર્કલની પાછળ આ જે ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર છે ત્યાં હતો, મતલબ થર્મલ પાવર હાઉસ, ઉત્તરાયણ પાવર હાઉસ છે ને ત્યાંથી પેલા થર્મલ આધારિત હતું, હવે આઈ થિંક ગેસ આધારિત છે. તો આ થર્મલ પાવર હાઉસ થી અંકલેશ્વર સુધી સૌપ્રથમ સુરતમાં રેલવેની શરૂઆત ઉત્તરાયણ પાવર હાઉસ થી અંકલેશ્વર સુધી કરવામાં આવી. ઓકે, તો આ તમારી ખાલી માહિતી માટે, એનો ઉલ્લેખ આપણે અહીંયા કરવાનો નથી, માત્ર એટલો જ ઉલ્લેખ છે કે બ્રિટિશ શાસન દ્વારા રેલવેની શરૂઆત કરવામાં આવી. એ સૌપ્રથમ ખાનગી વ્યવસ્થા હતી. રેલવેની શરૂઆત ક્યારે થઈ, તો 16મી એપ્રિલ 1853 માં. ક્યાંથી ક્યાં સુધી, તો મુંબઈથી થાણે સુધી. ત્યારબાદ તેની શરૂઆતમાં લંબાઈ, મતલબ રેલવેની લંબાઈ કેટલી, 1947 સુધીમાં 53,000 કિલોમીટર. ત્યારબાદ હેરફેર માટે કેટલા શરૂઆતમાં કેટલા મુસાફરોએ મુસાફરી કરી, પ્રવાસીઓએ 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી સૌપ્રથમ ખાનગી સંસ્થા હતી. ઓકે, તો ત્યારબાદ હવે આપણે જોઈએ માર્ગ પરિવહન. માર્ગ પરિવહનની શરૂઆત, જે માર્ગ પરિવહન છે માર્ગ પરિવહન, હવે જે માર્ગ પરિવહનને રોડ રસ્તાઓ તરીકે પણ 1855 માં માર્ગ પરિવહનની શરૂઆત ક્યારે થઈ, ઈસવીસન 1855 માં, જે કયા નામે ઓળખાય છે, જાહેર બાંધકામ ખાતા ની રચના કરવામાં આવી. તો એને શું કહેવામાં આવે છે, પબ્લિક વર્ક ડેવલપમેન્ટ, PWD ના નામે ઓળખવામાં આવે છે. માર્ગ પરિવહનની રચના સ્થાપના ક્યારે થઈ, તો કે 1855 માં. PWD ની સ્થાપના ક્યારે, 1855 માં. ત્યારબાદ તેની શરૂઆત, કે ભારતમાં રોડ રસ્તા બાંધકામની જે જવાબદારી છે એ જવાબદારી બ્રિટિશ સરકારે ઉપાડી હતી. કોણે ઉપાડી હતી, બ્રિટિશ સરકારે, બ્રિટિશ શાસને ઉપાડી હતી. શરૂઆતમાં રોડ રસ્તાની જવાબદારી કોણે ઉપાડી, તો રોડ રસ્તા બાંધકામની જે જવાબદારી છે એ બ્રિટિશ શાસને ઉપાડી હતી. ત્યારબાદ એની લંબાઈ 19મી સદીના અંત સુધીમાં, ક્યારે, 19મી સદીના અંત સુધીમાં રેલવેની જે કુલ લંબાઈ છે ને, રેલવેની કુલ લંબાઈ તે સમયમાં, ક્યારે, 19મી સદીના અંત સુધીમાં 2,78,420 2,78,420 કિલોમીટરની હતી. 2,78,420 કિલોમીટરની રેલવેની લંબાઈ હતી. અને તમે જો આ ખાલી યાદ રાખવા માટેની રીત કહું છું, 2,78,420. ઓકે, ત્યારબાદ 1943 સુધીમાં રેલવેની કુલ લંબાઈ વધીને કેટલી થઈ, 4,47,105 કિલોમીટરની થઈ. કેટલી, 4,47,105 કિલોમીટરની તેની કુલ લંબાઈ થઈ. આને યાદ રાખવું હોય તો આ સા એટલે 4, સુ એટલે 47, 10 એટલે 10. કેવી ફાઇન છે, મતલબ સા સુ ટે
કેવી ફાઇન છે. સા એટલે 4, સુ એટલે 47, ટે એટલે 10 અને ફાઇન એટલે 5. સા સુ ટે કેવી ફાઇન છે. ઓકે, તો આ 43 સુધીમાં વધીને રસ્તાઓની લંબાઈ હતી 447 105 અને 19મી સદીના અંત સુધીમાં કેટલી હતી 278 420. હવે જ્યારે આ 43 સુધીમાં જે રસ્તાઓની લંબાઈ વધીને થઈ ને એમાં 32% પાકા રસ્તાઓ હતા અને 68% કાચા રસ્તાઓ હતા. ખ્યાલ આવી ગયો. કાચા રસ્તાનું પ્રમાણ કેટલું? કાચા રસ્તા 68%, પાકા રસ્તા 32%. ક્યારે? 1943 સુધીમાં. હવે ત્રીજો મુદ્દો જોવાના છીએ બેંકો. આમ તો જ્યારે માર્ગ પરિવહનની સ્થાપના કરી હતી ને, માર્ગ પરિવહનની જ્યારે સ્થાપના કરી ને એ છે ને સૌપ્રથમ જ્યારે અંગ્રેજોએ જ્યારે આ રેલવે અને માર્ગ પરિવહનની રચનાઓ કામ કરી ખબર, એ લોકોને આપણા દેશમાંથી વસ્તુ બ્રિટનમાં લઈ જવી હતી અને બ્રિટનથી વસ્તુ આવે ભારતમાં. તો એને સરળતાથી અને ઝડપથી વસ્તુઓની હેરફેર માટે એણે આ બધી રચના કરી હતી. આપણે સૌપ્રથમ આ હજીરા ખાતે ત્યાંથી રસ્તાઓ આપણે તમને ખ્યાલ હોય કે ન હોય, સુરત એક એવું સિટી છે કે જ્યાંથી માલ ત્યાં પહોંચે એ બંદરે હજીરા ખાતે આવે, ત્યાંથી માલ સામાન આમ ભરૂચ, વડોદરા, અંકલેશ્વર બધા સિટીઓ આજુબાજુના ફાટક ઉપર આવે. એટલે અહીંયા માલ સામાન ઉતરે અને અહીંથી બધા ગામડાઓમાં શહેરોમાં માલ સામાન વયો જતો. એટલા માટે આ પસંદ કરવામાં આવ્યું હતું સુરત સિટી. ઓકે, અને સૌપ્રથમ તો કેવું હતું કે ઘોડાગાડી દ્વારા ઊંટ દ્વારા માલ સામાનની હેરફેર થતી. તો એમાં કોઈક સામાન્ય ઘોડાગાડી રોદાવે કાચો રસ્તો હતો એટલા માટે એ લોકોએ પાકા રોડની કરી, કારણ કે રોદાવ માલ સામાન પડી જાય તો બગડી જાય. એટલા માટે એણે આની સ્થાપના રચના કરી હતી. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે બેંકો. બેંકોની શરૂઆત આજની જે આધુનિક બેંકો છે ને એ બેંકોનો પ્રારંભ થયો 1770 માં. ક્યારે? 1770 માં. તેની સંખ્યા 1946 સુધીમાં કેટલી હતી? સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા હતી 700 થી વધારે. 700 થી વધુ શું હતી? બેંકો હતી. 1946 સુધીમાં જે બેંકો હતી સ્વદેશી અને વિદેશી એની સંખ્યા કેટલી હતી? 700 થી વધુ બેંકો હતી. ત્યારબાદ આરબીઆઈ તમને ખબર છે આરબીઆઈ આપણા દેશની કઈ બેંક ગણાય? મધ્યસ્થ બેંક ગણવામાં આવે છે. કઈ બેંક? મધ્યસ્થ બેંક. એની સ્થાપના એની શરૂઆત ક્યારે થઈ? 1 એપ્રિલ 1935 માં. મધ્યસ્થ બેંકની સ્થાપના શરૂઆત 1 એપ્રિલ 1935 માં થઈ. ત્યારબાદ ઈ સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની બેંક હતી. કેવી હતી? ખાનગી ક્ષેત્રની બેંક. ત્યારબાદ તેના પર અમુક નિયંત્રણો મૂકીને એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1 જાન્યુઆરી 1949 માં તેનું શું થયું? રાષ્ટ્રીયકરણ. ઓકે, આ મુદ્દો તમારે નથી અત્યારે, પણ માત્ર જાણકારી માટે અત્યારે આ એક જ છે શરૂઆત. 1 એપ્રિલ 1935 માં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની બેંકો હતી. મધ્યસ્થ બેંક. ત્યારબાદ એ ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, જે બધી બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. જે 1 રૂપિયા 2 રૂપિયાનું જે ચલણી સિક્કાઓ છે એ ભારત દેશનું નાણાં ખાતું એ સિક્કાઓ બનાવવાનું કાર્ય કરે છે અને આરબીઆઈ તે 5-10 રૂપિયાની નોટો બનાવવાનું કાર્ય કરે છે. ત્યાંથી 200, 100, 200, 500 ને 2000. ચોથો મુદ્દો છે સામાજિક માળખું. ભારત દેશનું આઝાદી પહેલાનું જે સામાજિક માળખું હતું ને કેવું હતું? જો કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન અન્ય ગણના પાત્ર કાર્યોમાં જો કે કાર્ય સારું થયું હોય ને તો એક આ છે. કયું? સતી પ્રથા, દૂધ પીતી કરવાનો, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અને પિંડારાઓનો નાશ. સતી પ્રથા, જ્યારે કોઈ
પત્ની મતલબ આ કોઈ પતિ પત્ની છે જ્યારે પતિ મૃત્યુ પામતો હોય ત્યારે પત્ની પણ એ સતી પ્રથા કરવાનો રિવાજ હતો. હવે આપણે તમને ખ્યાલ છે કે ઘરે જ્યારે મમ્મી કે ભાઈ બહેન મમ્મી અથવા બહેન કે કાકા કોઈ પણ સ્ત્રી જ્યારે રસોઈ કરતી હોય ત્યારે જ્યારે રોટલી ઉઠલાવે છે ત્યારે એમાંથી જો એક રોટલી ફૂલી હોય ને એમાંથી જો વરાળની એક લેયર બહાર આવે તો એ કેટલી ગરમ લાગે છે. આ તો જીવતે જીવતા સતી પ્રથા કરતા. ઓકે, ત્યારબાદ બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ. આ સતી પ્રથા કરવાનો રિવાજ આઈ થિંક છે ને રાજારામ મોહન રાયના જે ભાભી હતા ને સગા ભાભી એને આમાં ઓલું આવ્યું હતું. ઓકે, તો સતી પ્રથા થવાનો રિવાજ આવ્યો ત્યારે તે આ માટે એને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ ગણના પાત્ર કાર્ય થયા હતા. બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ. બાળકીઓને દૂધ પીવડાવો ને, દૂધનું મોટું તપેલું હોય, પૌવા હોય, એમાં બાળકીને જે દીકરી હતી દીકરીને દૂધમાં ડૂબાડીને મૃત્યુ પામતી. આ રીતે દૂધ પીતી કરવાનો રિવાજ હતો. એ પણ શું કરવામાં આવ્યો રિવાજ રોકવામાં આવ્યો. પિંડારાઓનો નાશ. પિંડારાઓ છે ને એ જાતિનું નામ. તમે બાહુબલી પિક્ચરમાં જોયું જ્યારે દેવસેનાના મહેલ ઉપર અટેક થાય છે ને ત્યારે કટપ્પા કે બીજો બાહુબલી કહે છે કે પિંડારા લોક છે, તમારા લૂંટફાટ માટે એ લોકો આવતા હોય. પહેલાના સમયમાં એવું હતું. તો આજે પિંડારાનો પણ શું કર્યો રિવાજો, જે આ બધા રિવાજો હતા એ બધા રિવાજો રોકવામાં આવ્યા. તો આજે ગણના પાત્ર કાર્યમાં આ એક ખૂબ જ સરસ અને ગણના પાત્ર કાર્ય છે. કયું? સતી પ્રથા થવાનો રિવાજ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને પિંડારાઓનો નાશ. આ જે કાર્યક્રમો થયા એ બધા રિવાજો અટકાવવામાં આવ્યા હતા. પાંચમો મુદ્દો છે મહેસૂલનો દર. મહેસૂલનો દર શું છે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600 માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, તમને ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ? તો 1600 ની અંદર બ્રિટિશમાં મતલબ ઇંગ્લેન્ડમાં થઈ હતી, બ્રિટનમાં. કેમ? ભારત દેશ ઉપર એને હુકુમત કરી હતી. પોતાની વસ્તુનું શું કરવું? વેચાણ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી શું કર્યું? તો કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી. દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા શું કરી? મેળવી લીધી. ત્યારબાદ શું કર્યું? કે જમીન માલિકો પાસેથી ઊંચા દરે જે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો હતો એ પરવાનો પણ મેળવી લીધો. કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે વિભિન્ન રાજાઓ પાસેથી જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા હતી એ મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ મેળવી લીધી અને જમીન માલિકો પાસેથી જે ઊંચા દરે જે મહેસૂલ ઉઘરાવવાની પરવાનો પણ શું કર્યું? મેળવી લીધો. આઈ થિંક 1600 ની અંદર જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ને ત્યારે 1605 કા 1610 ની અંદર આપણા રાણી એલિઝાબેથે ભારતમાં પણ આ રીતે પરવાના આપી દીધા હતા, એની પાસેથી મેળવી લીધા હતા. આ મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ એની પાસેથી મેળવી લીધી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકાર દ્વારા શું? બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો બ્રિટિશ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે ભારતના રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને એમાં શું કર્યું? તો કે જમીનના જે માલિકો હતા એ જમીનના માલિકો પાસેથી ખેતીની આવકનો અડધો ભાગ. કેટલો? અડધો ભાગ એટલે 50% ભાગ. કેટલો? 50% ભાગ. અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવામાં મેળવી લીધો હતો. તો આજે મહેસૂલ ઉઘરાવવાનો અડધો ભાગ ખેતી મતલબમાં ખેડૂતોના જે માલિકો હતા ને માલિકોને જે ધારો કે 100% ઉત્પાદન થયું હોય ને 500 મણ કોઈ પણ સૂત્ર વાપો કપાસ છે મગફળી કોઈ પણ વસ્તુનું જે ઉત્પાદન કરતા હોય તે ધારો કે 500 મણ થયું તો 500 મણમાંથી 250 મણ આ મહેસૂલ ઉઘરાવવાની નીતિ જેટલો અડધો ભાગ ઊંચા દરે મહેસૂલ
તરીકે એ વસૂલી લેતા અને આ ઉઘરાવાની નીતિનો ઘડવામાં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. ટૂંકમાં બ્રિટિશ સરકાર દ્વારા જે ખેડૂતોના પાક થતો એમાંથી 50% જેટલો એટલે કે અડધો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવી લેતા. ઓકે, ત્યારબાદ આ જે ઉઘરાવાની નીતિ હતી ને એ મહેસૂલ ઉઘરાવાની નીતિ કેવી હતી? જુલ્મી હતી. કેવી હતી? જુલ્મી એટલે કે ખૂબ જ ખરાબ હતી, ત્રાસ આપતા. અને જો આ મહેસૂલ ન આપે તો ખેડૂતોને દંડ કરતા, ખેડૂતોને શું કરતા? શારીરિક દંડ કરતા, એની મિલકત જપ્ત કરી લેતા એટલે કે પડાવી લેતા અને જમીન પાછી લઈ લેતા. શું કરતા? જમીન શું કરે? પાછી લઈ લે. અને આ બધી જે મનસ્વી નિર્ણયોને લીધે ખેતીને પણ શું થયું? નુકસાન. આ મનસ્વી નિર્ણયો, આ બધા મનસ્વી નિર્ણયો કહેવાય, આવા જુલ્મી નિર્ણયો. આ જુલ્મી નિર્ણયોને લીધે ખેડૂતોને ખૂબ જ શું થયું? નુકસાન થયું. આ નુકસાનને કારણે બધા ઉદ્યોગો પણ બેકાર થઈ ગયા, ઉદ્યોગોમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા અને ખેતીમાં કામ કરતા લોકો પણ કેવા થઈ ગયા? બેરોજગાર. એટલે હવે બધા કેવા હતા? નવરા. હવે આ બધા નવરા હોવાને કારણે ગાંધીજીએ કરી એન્ટ્રી. એટલે એને જે બધા આંદોલનો કર્યા એ આંદોલનો બધા કેવા થયા? સક્સેસ. આ બધા આંદોલનો સક્સેસ જવાનું એકમાત્ર કારણ કે બધા લોકો બેરોજગાર હતા. અત્યારે આંદોલનો સક્સેસ નથી જતા એનું મૂળ કારણ એ છે કે બધા લોકો રોજગારી મેળવે છે. બધાને કોઈની પાસે અત્યારે સમય નથી. ઓકે, તો આ 5 મુદ્દા જોયા આપણે. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 માં મુંબઈથી થાણે. ક્યાંથી ક્યાં સુધી? મુંબઈથી થાણે શરૂઆતના કિલોમીટર 53,000. કેટલા મુસાફરોને લાભ આપનારી? 68 લાખ. પ્રવાસીઓને લાભ આપનારી. માર્ગ પરિવહનની સ્થાપના, પીડબ્લ્યુડીની સ્થાપના 1855 માં. 1855 માં જાહેર બાંધકામ ખાતાની શું થઈ? રચના થઈ. ત્યારબાદ શરૂઆતમાં જે રોડ રસ્તા બાંધકામની જવાબદારી હતી ને એ બ્રિટિશ શાસને ઉપાડી. બ્રિટિશ શાસને ઉપાડી ત્યારે તેની લંબાઈ 19મી સદીમાં કેટલી હતી? તો 2,78,420 કિલોમીટર. તે વધીને 1943 સુધીમાં કેટલી થઈ? 4,47,105 કિલોમીટર. તો આ જે શરૂઆત થઈ તો આ યાદ રાખવા માટેની રીત છે. ઓકે મિત્રો, 2,8,420 460 કેવી ફાઇન છે. 32% પાકા રસ્તા, 68% કાચા રસ્તા. ત્યારબાદ બેંકોની શરૂઆત, આધુનિક બેંકોની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1770 માં. સંખ્યા 1946 સુધીમાં સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા કેટલી? 700 થી પણ વધુ હતી. ત્યારબાદ આરબીઆઈ ની શરૂઆત ક્યારે થઈ? 1935 માં, 1 એપ્રિલ 1935 માં. ત્યારબાદ થી શરૂઆતમાં ખાનગી હતી. ઓકે, ત્યારબાદ સામાજિક માળખું, આજે બધા ગણના પાત્ર કાર્યમાં સતી પ્રથા થવાનો રિવાજ, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ અને પિંડારાઓનો નાશ, આ બધા જે ગણના પાત્ર કાર્યો હતા એ બધાનો નાશ અટકાવવામાં આવ્યા હતા. કોના દ્વારા? તો રાજારામ મોહન રાય દ્વારા. મહેસૂલ ઉઘરાવવાની સત્તા. ઓકે, તો આ જે ઉઘરાવવાની સત્તા હતી, ન ચૂકવે તો એને દંડ કરતા, મિલકત જપ્ત કરતા અને જમીનો પાછી લઈ લેતા. આ બધી મનસ્વી નિર્ણયો વાળી જે નિર્ણયો હતા એને લીધે ખેતીને પણ શું થયું? નુકસાન થયું. ઓકે, તો આ સુધી આપણે જોઈએ. અને પછીના વિડીયોમાં બાકીના 6થા મુદ્દાથી જોઈશું. જકાતના દરો. ઓકે, આ એની પીડીએફ તમને મોકલી દઈશ. ઓકે, હરિઓમ.